નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરની અમરાવતી ખાડીના કારણે કાંઠાના ધોવાણો, ભેખડો સાથે વૃક્ષો તણાઈ રહેવાના ચોંકાવનારા દ્રશ્યો। ખેડૂતો છેલ્લા 30 વર્ષથી પોતાની જમીન બચાવવા જનપ્રતિનિધિઓને કરી રહ્યા છે રજૂઆત। જનપ્રતિનિધિઓ ઊંઘતા રહેતા ખેડૂતોએ પોતાની જમીન બચાવવા આવ્યા મીડિયાના શરણે। જંબુસરમાં ચમારિયા, બંગાલિયા, વગામાં બાળકો કમરસમા પાણીમાંથી પસાર થઈ મેળવી રહ્યા છે શિક્ષણ। ગ્રામજનો સહિત લોકોને પડી રહી છે હાલાકી। ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતની તૈયારીઓમાં પણ અયોધ્યા રામ મંદિરના દ્રશ્યોવાળી પ્રતિમાઓની બોલબાલા। 5 થી 7% મૂર્તિમાં ભાવ વધારો। શનિવારે હજારો ભક્તો માતાજીને પધરામણી કરી લઈ જશે ઘરે। ભરૂચમાં 20% વ્યાજે લેનારે આપઘાતનો પ્રયાસ કરતા વ્યાજખોર મહિલા સામે ગુનો દાખલ। ખંડણી અને વ્યાજખોરીનો બી ડિવિઝનમાં ગુનો દાખલ। ભરૂચ અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે 48 ઉપર ભરૂચથી અંકલેશ્વર એક 4 વ્હીલ ગાડી ચાલક પોતાની ગાડી લઈ ભરૂચથી અંકલેશ્વર તરફ જવા માટે કેબલ બ્રિજ ઉપરથી પસાર થયો હતો। તે દરમિયાન કેબલ બ્રિજની વચ્ચે જ પહોંચતા 4 વ્હીલ ગાડીમાં ધુમાડા બાદ અચાનક આગ ફાટી નીકળી હતી। ગાડીમાં સવાર લોકો બહાર નીકળી ગયા હતા અને જોતજોતામાં સંપૂર્ણ ગાડી સળગી ઉઠી હતી અને સંપૂર્ણ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી। નજીકથી પસાર થઈ રહેલા લોકોએ મોબાઈલમાં વિડીયો કરીને પણ વાયરલ કર્યા હતા। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામ નજીક આવેલ ચમારિયા, બંગાલિયા, વગાના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ચોમાસાના 4 મહિના ઘૂંટણસમા કમરસમા પાણીમાંથી માત્ર ગ્રામજનો જ નહીં, શાળાએ જતા માસૂમ બાળકોએ પણ કમર સુધીના પાણીમાંથી પસાર થવાની નોબત આવી ગઈ છે। 21મી સદીમાં પણ ભાજપનો વિકાસ ચમારિયા, બંગાલિયા, વગા ગામ સુધી ન પહોંચ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ, ચમારિયા, વગાના વિસ્તારમાંથી ભાજપનો વિકાસ નહીં પહોંચતા અને માત્ર મતો મેળવતા જનપ્રતિનિધિઓ સામે ઉકળતો ચડુ જોવા મળ્યો છે। સાથે જંબુસરના ચમારિયા, બંગાલિયા, વગાના વિસ્તારોમાં રોડ, રસ્તા કે પાણીની સુવિધા મળી નથી, પરંતુ આ વિસ્તારના ચોમાસાના 4 મહિના ગ્રામજનો અને ગ્રામજનોના બાળકો શિક્ષણ મેળવવા માટે પણ કમરસમા પાણીમાં કપડાં ઊંચા કરી અને દફતર માથે મૂકીને તેમજ ગામમાં કોઈનું મોત પણ થાય તો તેની નનામી લઈને પણ પાણીમાંથી પસાર થવું પડે છે તેવી નોબત આવી ગઈ છે। આવા વારંવારના આક્ષેપ બાદ પણ જનપ્રતિનિધિઓ કે અધિકારીઓના પેટનું પાણી ન હલતું હોવાનો આક્ષેપ થયો છે। સાથે જ ઇમરજન્સી એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો પણ આવી શકતા નથી અને આ પાણીના કારણે ગામના લોકો બેરોજગાર બની રહ્યા હોવાના આક્ષેપ ગામના માજી સભ્ય કરી રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી સાથે અન્ય પાણીનો ભરાવો થતાં રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે। પાણીનો ભરાવો થવાના કારણે એક વ્યક્તિ નોકરીએ નહીં જતા સુપરવાઇઝરે તેને છૂટો પણ કરી દીધો હોવાનો આક્ષેપ પણ મહિલાએ મીડિયા સમક્ષ કર્યો છે। જંબુસર તાલુકાના વેડજ ગામે હું રસિક બી જાદવ, માજી પંચાયત સભ્ય। આજે વેડજ ગામની અંદર એટલા બધા સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ બંધ થઈ ગયા છે, યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે અને 108 જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી। તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું। ભરૂચમાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રત કરતી મહિલાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। 10 દિવસ માતાજીને ઘરે પધરામણી કરાવવા માટે પણ ઉત્સુક જોવા મળી રહ્યા છે। સાથે રવિવારે દિવાસો હોવાના કારણે શનિવારના દિવસે ભરૂચના બજારોમાંથી ભક્તો દશા માતાજીને વિવિધ વાહનો, લાડી, પગપાળા સાથે ઢોલ, નગારા તેમજ અબીલ ગુલાલની છોડો સાથે પોતાના ઘરે 10 દિવસ સ્થાપના કરવા માટે લઈ જનાર છે, જેને લઈ ભરૂચના ધોળીકુઈ બજાર સહિત અનેક વિસ્તારોમાં
દશામાની 1 થી 7 ફૂટ સુધીની પ્રતિમાઓ તેમજ અયોધ્યાના રામ મંદિરના દ્રશ્યોવાળી પ્રતિમાઓની માંગ વધુ રહી હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. સાથે આ વખતે 5 થી 7% મૂર્તિઓમાં ભાવ વધારો હોવા છતાં ભક્તો માતાજીની સ્થાપના કરવા માટે અવનવી પ્રતિમાઓનું બુકિંગ પણ કરાવી રહ્યા હોવાની માહિતી પણ વેપારીઓ આપી રહ્યા છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી નફીસા બાનુ જાકીર મિર્ઝા ઉંમર વર્ષ 43 નાઓએ પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવી લેતા તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે અંગેની વર્દી બી ડિવિઝન પોલીસને મળતા પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી સારવાર લઈ રહેલી ફરિયાદી નફીસા બાનુ મિર્ઝા નાઓની પૂછપરછ કરતા તેણીએ ભરૂચના ડુંગળી શેરપુરા બદર પાર્ક સોસાયટીમાં રહેતી મહિલા સલવા ઉર્ફે આયસા પાસેથી પતિને વિદેશ જવા માટે 20% વ્યાજે 2,80,000 રૂપિયા લીધા હતા, જેની સામે 1,67,000 ચૂકવી આપવા છતાં વ્યાજખોર સલવા ઉર્ફે આયસાએ 4,55,000 રૂપિયા માટે ત્રાસ આપી ધમકી આપતા વ્યાજખોરના ત્રાસથી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ આપી છે. બી ડિવિઝન પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર નફીસા બાનુ મિર્ઝાના નિવેદનના આધારે વગર લાયસન્સે 20% વ્યાજે રૂપિયા આપનાર સલવા ઉર્ફે આયસા સામે ખંડણી તથા વધુ વ્યાજે રૂપિયા ફેરવવા બદલ વિવિધ BNS એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી વ્યાજખોરની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે. હાંસોટ રોડ ઉપર આવેલા તુલસી વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. પરિવાર ઉપરના રૂમમાં સૂવા ગયો અને તરત જ તસ્કરોએ નીચેના રૂમમાં સફાઈઓ કરવા માટે પ્રવેશ કર્યો હતો. રોકડા રૂપિયા સહિત સોના ચાંદીના દાગીના ઉપર હાથફેરો કર્યો હોવાની માહિતી મળી રહી છે. કુલ અંદાજે 15,000ની આસપાસની ચોરીને અંજામ આપ્યો હોવાની પણ માહિતી મળી રહી છે. ઘર માલિક જ્યારે સવારે ઉઠીને નીચેની રૂમમાં આવતા ચોંકી ઉઠ્યા હતા. ઘર સામાન વેરવિખેર અને તિજોરી ખુલ્લી જોવા મળી હતી. ઘર માલિક તિજોરીમાં જોતા સોના ચાંદીના દાગીના રોકડા સહિતની મત્તા ગુમ હોવાના કારણે ચોરીનું અનુમાન સામે આવ્યું હતું. ઘર માલિકે તાત્કાલિક શહેર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલાએ સ્થળ ઉપર દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં ચોમાસું ઘણી વખત ખેડૂતો માટે પાયમાલ રૂપ સાબિત થતું હોય છે. આવું જ તાજેતરમાં ચોમાસાના પ્રારંભે જ એક જ રાતમાં નદીના ધોવાણો સાથે આંબાઓ તણાઈ જતા મોટી ભેખડો ધસી પડતા હોવાના મોટા પ્રમાણમાં અહેવાલો જોવા મળ્યા છે. કાંઠા વિસ્તારોમાં ધોવાણ થઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથે ઐતિહાસિક જગ્યાઓના નામ શ્રેષ્ઠ થઈ રહ્યા હોવાનું પણ આક્ષેપો અમરાવતી ખાડીના કાંઠા વિસ્તારોમાં બચાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવવા માટે છેલ્લા 30 વર્ષથી લોકોની રજૂઆત માત્ર રજૂઆત જ બની ગઈ છે. અહીંયા ગાડી દુષ્યંત પટેલ અમે 20 વર્ષથી રજૂઆત કરી છે. જ્યારે પણ દુષ્યંત પટેલ આવ્યા છે બધી વખત સાંત્વના આપીને જાય કે કામ થઈ જશે, કામ થઈ જાય, હજુ કામ થયું નથી. પછી રમેશભાઈ મિસ્ત્રી આવ્યા, એ પણ આવીને ગયા, પણ જોઈને બેસીને ગયા. અમે રૂબરૂ એમની સાથે મુલાકાત કરી, કલેક્ટર સાહેબ પાસે લઈ ગયા. અમે કલેક્ટર સાહેબ પણ રૂબરૂ મુલાકાત કરી. અમે નકશો આપ્યો છે. અમરાવતી ખાડી છે, આ ખાડીનો વેન જો બદલી આપે મને તો બધા ખેડૂત બચી જાય. અમને સાંસદ મનસુખભાઈ વસાવા પણ આવવાના હતા. આટલા વર્ષોથી સાંસદમાં આવે છે, આટલા ટર્મથી ચૂંટાઈને આવે છે, કોઈ વખત જોવા નથી આવ્યા. તો એમની પાસે ખબર નથી જતી, કોઈ ખબર પહોંચાડવા રાજી નથી. આ ખબર એમને પહોંચે, તાત્કાલિક ધોરણે આવે અહીં ગાડી અને આનું નિરાકરણ કરે. અમારે એટલી એમની પાસે અરજ છે કે તમે ઉપર સુધી વાત પહોંચાડો, આનો કોઈ ધોવાણ અટકાવે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી પસાર થતી અમરાવતી ખાડી ગાંડી તોડ બની હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં આવેલા પૂરે પણ કાંઠા વિસ્તારોના દાટ વાળી દીધા છે. નર્મદા નદીમાં જે અમરાવતી નદી વિલીન થાય છે તેવા મુખ્ય પ્રદેશમાં જ ખેડૂતોની મહામૂલી જમીન પાણીમાં ગરકાવ થઈ છે. એક જ રાતમાં 30 થી 50 વીઘા જમીન પાણીમાં મહામૂલા પાક સાથે ધોવાણ થઈ ચૂકી છે. ગામમાં રંગ અવધૂત જીના ગુપ્ત એકાંતવાસની પણ આંબાવાડી સુધી પૂરના પાણીની અસર જોવા મળી છે. આશ્રમની આંબાવાડીના સંખ્યાબંધ આંબાઓ ભેખડો સાથે ધસી પડવા સાથે તણાઈ રહ્યા હોય સાથે જમીનનું ધોવાણ પણ થઈ રહ્યું હોવાના ચોંકાવનારા દૃશ્યો પણ જોવા મળી ગયા છે. કાંઠા વિસ્તારોમાં અમરાવતી ખાડીના પાણી 30 ફૂટ અંદર સુધી આવી ગયા છે. પાણીથી વધુ નુકસાન નહીં થાય તે અંગે યોગ્ય પગલાં લેવા દત્ત અનુયાયીઓ માંગ કરી રહ્યા છે. આ સ્થળે રંગ અવધૂત મહારાજ અજ્ઞાતવાસમાં પણ આંબાવાડીમાં 23 દિવસ રહ્યા હોવાથી તેનું મહત્વ વધારે રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા નદી અને અમરાવતી નદીના કારણે જૂના કાસિયા ગામ તથા આજુબાજુના વિસ્તારોમાં ખૂબ નુકસાન થયું છે. વારંવાર જનપ્રતિનિધિઓને રજૂઆત કર્યા છતાં પણ પરિણામ શૂન્ય મળતા હવે કાંઠા વિસ્તારના લોકો પોતાની જમીન બચાવવા માટે અને ખેડૂત
પગભર રહે તેવા પ્રયાસોના ભાગરૂપે જનપ્રતિનિધિઓને જગાડવા માટે મીડિયાના શરણે આવ્યા છે. આંબાઓ સાથે ભેખડો ધસી પડતા હોવાના વિડીયો પણ બનાવ્યા છે. અમરાવતી ખાડીમાં વાલિયા નેત્રંગમાં ધોધમાર વરસાદના કારણે સંપૂર્ણ પાણીનો પ્રવાહ અમરાવતી ખાડીમાં થઈ નર્મદા નદીમાં પહોંચતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અમરાવતી ખાડીમાં સંપૂર્ણ પાણી નદી સુધી પહોંચતું હોવાના કારણે પણ કાંઠા વિસ્તારો ધોવાઈ રહ્યા હોય અને ખેડૂતોની જમીન પાણીમાં સ્વાહ થઈ રહી હોવાના આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે જનપ્રતિનિધિઓ જાગૃત થાય અને કાંઠા વિસ્તારો ધોવાય નહીં તેવા માટે પ્રોટેક્શન વોલ બનાવવાના પ્રયાસો કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. નકશા પ્રમાણે જો આનું વેણ સીધું કરવામાં આવે તો સંપૂર્ણ રીતે જે જમીન ધોવાણ થાય છે એ અટકી જાય એમ છે ને ખૂબ ઓછા ખર્ચે આનું કામ થઈ જાય એમ છે. એ બદલ સરકારશ્રીને અમે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરી છે કે ટૂંક સમયમાં આનું નિરાકરણ આવે ને સાંસદ મનસુખ વસાવા સાહેબશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે આજે તમે 7 ટર્મથી સાહેબ જીતીને આવો છો પણ અહીંગાડી તો અમારો વિકાસની જગ્યાએ વિનાશ થઈ રહેલો છે ને સાહેબ તમને પણ અમે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આવો, કાસિયા ગામના ખેડૂતોની મુલાકાત લો ને ટૂંક જ સમયમાંનું તમે મુલાકાત લો તો સાહેબ તમે બહુ સારું રહેશે એમ. તે બદલ સાહેબશ્રીને હું કહેવા માંગુ છું કે તમે આવો જલ્દી ને આનું નિરાકરણ લાવો. અમારું સંપૂર્ણ જીવન માત્ર એક ખેતી છે. જે જમીન જ ધોવાઈ જશે તો અમારે કરવું શું? જે જમીન ધોવાણ થઈ ગઈ છે એ ખેડૂતો આજે એનું જીવન ગુજરાન એકમાત્ર ખેતી હતી, તેના બદલે આજે મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. એવી પરિસ્થિતિ અમારી ના આવે એ માટે સાહેબશ્રીને અમે કહીએ છીએ કે ટૂંક સમયમાં મુલાકાત લો ને ધારાસભ્ય છે રમેશ મિસ્ત્રીને પણ કહીએ છીએ ને કલેક્ટર સાહેબ છે તુષાર સુમેરા સાહેબશ્રીને બી કહીએ છીએ સાહેબ તમે આવો ને ખરેખર ઘટના પર હાલમાં શું થઈ રહેલું છે તો તમે પણ જોવ તો સાહેબશ્રી તમને ખબર પડે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની અમરાવતી ખાડીના કારણે કાંઠાના ધોવાણો, ભેખડો સાથે વૃક્ષો તણાઈ રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો. ખેડૂતો છેલ્લા 30 વર્ષથી પોતાની જમીન બચાવવા જનપ્રતિનિધિઓને કરી રહ્યા છે રજૂઆત. જનપ્રતિનિધિઓ ઊંઘતા રહેતા ખેડૂતોએ પોતાની જમીન બચાવવા આવ્યા મીડિયાના શરણે. જંબુસરમાં ચમારિયા, બંગાલિયા, વગામાં બાળકો કમરસમા પાણીમાંથી પસાર થઈ મેળવી રહ્યા છે શિક્ષણ. ગ્રામજનો સહિત લોકોને પડી રહી છે હાલાકી. ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતની તૈયારીઓમાં પણ અયોધ્યા રામ મંદિરના દ્રશ્યોવાળી પ્રતિમાઓની બોલબાલા. 5 થી 7% મૂર્તિમાં ભાવ વધારો. શનિવારે હજારો ભક્તો માતાજીને પધરામણી કરી લઈ જશે ઘરે. ભરૂચમાં 20% વ્યાજે લેનારે આપઘાતનો પ્રયાસ કરતા વ્યાજખોર મહિલા સામે ગુનો દાખલ. ખંડણી અને વ્યાજખોરીનો બી ડિવિઝનમાં ગુનો દાખલ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.